નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે ફળ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે બીજ વિશે અભ્યાસ કરીશું. બીજ ધ સીડ. ફલિત અંડકમાંથી બીજ બને છે. અંડકાવરણો બીજાવરણોમાં રૂપાંતરણ પામે છે. બીજધારી વનસ્પતિઓ જેવી કે અનાવૃત અને આવૃત બીજધારીઓમાં જોવા મળે છે. બીજમાં બીજપત્રો, ભ્રૂણપોષ, ભ્રૂણ અને બીજાવરણનો સમાવેશ થાય છે. અહીં આપણે દ્વિદળીયના બીજની રચના અને એક દળીયના બીજની રચનાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ દ્વિદળીયના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ ડાયકોટિલેડોન સીડ. બે બીજપત્રો જોવા મળે છે. મોટાભાગે બીજપત્રો ખોરાક સંગ્રહ કરે છે. અભ્રૂણપોષી બીજ છે. નોન એન્ડોસ્પર્મિક સીડ. આલ્બ્યુમિન વિહીન બીજ છે. એક્ઝામ્પલ તરીકે વાલ, વટાણા, ચણા અને મગફળી. અપવાદ તરીકે દિવેલા અને એરંડાનો સમાવેશ થાય છે, જે ભ્રૂણપોષી બીજ છે. બહાર બાહ્ય બીજાવરણ અને અંદર અંતઃબીજાવરણ જોવા મળે છે. નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચના આવેલી છે, જેને બીજ છિદ્ર કહે છે. હવે જોઈએ એક દળીયોના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ મોનોકોટિલેડોન સીડ. એક બીજપત્ર જોવા મળે છે. ભ્રૂણપોષી બીજ છે. આલ્બ્યુમિન યુક્ત બીજ છે. એક્ઝામ્પલ તરીકે ઘઉં, ચોખા અને મકાઈ. અપવાદ તરીકે ઓર્કિડનો સમાવેશ થાય છે, જે અભ્રૂણપોષી બીજ છે. ભ્રૂણને અલગ કરતું પ્રોટીનનું સ્તર આવેલું છે, જેને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મોટું અને ઢાલ આકારનું બીજપત્ર જોવા મળે છે, જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલા છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ કહે છે. મિત્રો, આજે આપણે બીજ વિશે અભ્યાસ કર્યો. તો વધુ માહિતી માટે વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.